નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી ખૂબ જ એવા સારા સમાચાર આવી રહ્યા છે। તો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવનારી ભરતીની નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે। તો મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીએ। માહિતી મુજબ હાયર સેકન્ડરી સરકારી અને ગ્રાન્ટેડ માટે કામચલાઉ શાળા ફાળવણી આવતીકાલે મોડી સાંજ સુધીમાં આવી જશે। ઉમેદવારોને ફાળવાયેલા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાંથી કોઈ એક શાળાની ફાઇનલ શાળા તરીકે પસંદ કરવા માટે 2 થી 3 દિવસનો સમય મળશે। જાતે જ નક્કી કરી લે કે શેમાં લેવું છે એવું આ સમયગાળા વચ્ચે ઓનલાઈન બાંહેધરી પત્રક ભરવામાં આવશે કે જેમાં ઉમેદવારોને જાતે જ જે તે શાળા પસંદગી માટેનો વિકલ્પ સિલેક્ટ કરીને અને શાળાઓમાં હક દાવો જતો કરે એવું ઓપ્શન જેવું લાવી શકે છે। બની શકે કે સાથે સાથે 9 થી 10નો પણ હક જતો કરું છું એવું પણ આવી શકે છે। બાંહેધરી પત્રકમાં ઓપ્શન સેટ હશે એવું મિત્રો લાગી રહ્યું છે। ત્યારબાદ 2 થી 3 દિવસની અંદર તમામ ઉમેદવારોને પોતાની ફાઇનલ શાળા ફાળવણી મળી જશે। નોંધ: જો કોઈ ટેકનિકલ કારણસર ઇસ્યુ ના આવે તો કાલ સાંજે શાળા ફાળવણી કરી આપશે એવા ન્યૂઝ આપણી જોડે છે। આપણે બીજી વાત કરીએ તો આજ મૂકેલી અપડેટ મુજબ કોઈ ટેકનિકલ વહીવટી અથવા તો ચાલી રહેલ ચૂંટણીના કારણોસર કદાચ કાલે હાયર સેકન્ડરીની શાળા ફાળવણી નથી આપતા તો પછી સીધું જ આજ જણાવેલ સિસ્ટમ મુજબ મંગળવાર રાહ જોવાની રહેશે। મળતી માહિતી મુજબ કાર્યમાં ટર્ન જેવું કંઈક આવે પણ અને ન પણ આવે। તો મિત્રો, માહિતી સારી લાગી તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।